ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 87% ભરાયો। ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા। સિઝનમાં પહેલીવાર 135.16 મીટરની સપાટીએ ભરૂચ અને નર્મદાના 80 ગામ તેમજ વડોદરાના 25 ગામોને એલર્ટ કરાયા। ઉપરવાસથી થઈ રહી છે પાણીની સતત આવક। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 27 ભેંસો ભરેલ 2 ટ્રક ઝડપાઈ। કતલ કરવાના ઈરાદે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જવાતી હતી ભેંસો। ડેડિયાપાડા પોલીસે ઝડપી ટ્રકો 6 આરોપીને ઝડપી પાડી 26,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। મેટ્રો સિટીનું બાઇકના સ્ટન્ટનું દૂષણ હવે ગામડામાં ફેલાયું। નવસારીના ખેરગામમાં જાહેર રોડ પર બાઇક પર સ્ટન્ટ કરતા નબીરાઓ ઝડપાયા। પોલીસ કર્મચારીઓએ રોકાતા પોલીસને પણ ધક્કો મારી નીચે પાડી દેતા પોલીસે યુવાનોને કર્યા રાઉન્ડઅપ। 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસનો વિડીયો ગઈકાલે સામે આવતા હાથ ધરાઈ તપાસ। અમૃતસરથી હાવડા જતી પંજાબ મેલમાં યુપીના શાહજહાંપુર પાસે ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા ચાલુ ટ્રેને 30 મુસાફરોએ લગાવી છલાંગ। 20 મુસાફરો થયા ઘાયલ, 6ની હાલત ગંભીર। છલાંગ લગાવી તે સમયે 50 કિલોમીટરની ઝડપે દોડતી હતી ટ્રેન। પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું અભિયાન ગોલ્ડ વગર થયું સમાપ્ત। આ વખતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા। મેડલ ટેલીમાં ભારતનું 71મું સ્થાન। વિનેશના મેડલનો નિર્ણય 13મી ઓગસ્ટે થશે। નીરજ ચોપરા, સરબજોત, મનુ ભાકર, સ્વપ્નિલ કુસાલે, અમન સેહરાવત અને હરમનપ્રીતે મેડલ અપાવી દેશની વધારી શાન।